આવે છે. હરે કૃષ્ણ. હું તમને બતાવું છું જરૂર ઓળખું રોજ આ ઓળખું મારું કેટલા દર્શન કરવા આવે દર્શન નીચે ઉતરે છે ભાઈ હવે ચડે છે હવે. અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આપણે નીકળી ગયા છીએ એક મસ્ત મંદિરના દર્શન કરવા માટે બરોબર. તો આપણે એક મસ્ત રોડની જગ્યા આવી તો મસ્ત ઊભા રહી ગયા છીએ. મારા બ્લોકમાં ઠેઠ સુધી બના રહીજો. હું તમને એક મસ્ત મંદિરના આજે નવું એક મંદિર છે એના તમને દર્શન કરાવું. ઠેઠ સુધી મારા બ્લોકમાં બના રહીજો. અમે ઘરેથી નીકળી ગયા છીએ ને આ જગ્યાનું વ્યૂ કેવા આવે છે તમે જુઓ. તમારા કઈ ઘટે જ નહીં એવા વ્યૂ આવે છે ભાઈ મસ્ત. ને આ જગ્યા જુઓ કેવી છે મસ્ત છે ને. એટલે ખાસ કરીને તમે જોજો બરોબર મસ્ત છે બરોબર. તો ખાસ કરીને આપણે એવી જગ્યાએ નક્કી કરી છે કે ભાઈ મસ્ત જગ્યાએ ઊભું રહી જવાનું બરોબર. કેવું લાગે મને ખાસ કરીને મારા બ્લોગમાં જણાવજો. જુઓ મસ્ત છે ને. આવી એક આધુનિક જગ્યા છે ત્યાં આપણે ઊભા રહી ગયા છીએ મસ્ત. તો કેવો લાગે મારો બ્લોગ ઠેઠ સુધી મને કહેજો કેવું છે વ્યૂ એ મને જણાવજો. ને આપણે એક નવા મંદિરમાં આજે તમને દર્શન કરવા લઈ જાઉં છું. કેમ કે આપણે ના કોઈ યાદ નથી એવા મંદિરે તમને લઈ જાઉં છું. ચમત્કારી મંદિર ને જે ધારો ને એવું તમારું કામ થઈ જાય એવું મંદિર છે મસ્ત. ત્યાં આપણે જઈએ છીએ. તો ચાલો આપણે અહીંથી હવે નીકળીએ. હર હર મહાદેવ. ફાઇનલી આપણે જે મંદિરે પહોંચવાનું હતું ના પહોંચી ગયા છીએ. હવે હું તમને દર્શન કરાવું. આગળ મસ્ત મંદિર છે ને આ મંદિર છે ભાઈ રામાપીર બાપાનું રામમઢી સુરતની અંદર આવેલું બરોબર. રામ મંદિર રામમઢી રામાપીર બાપાનું મંદિર છે. ત્યાં આપણે પહોંચી જઈ રહ્યું છે. જો મસ્ત છે ને. હવે હું તમને આગળ અંદર લઈ જાઉં. અંદર કેવું છે એ બધું દેખાડું. કેમ કે આપણી પાસે પહેલી વાર આપણે બ્લોગ બનાવીએ છીએ એટલે ખાસ કરીને મારો વિડીયો તમે આખો જોયો તો તમને ખબર પડશે. આ છે રામાપીર બાપાનું મંદિર રામમઢી ને અહીંયા આપણે બધાય બહારથી યાત્રાળુ બધા આવે બરોબર. તો જય રામાપીર બાપા ખાસ કોમેન્ટમાં લખજો. જો આ રામમઢી છે રામાપીર બાપાનું મંદિર છે. જોઈ લો બહારથી આ ફર્સ્ટ ક્લાસ આપણે માતાજી રામમઢી અને રામાપીર બાપાના મંદિરમાં પહોંચી ગયા છીએ. ખાસ હું તમને જણાવી રહ્યો છું તમને દર્શન કરાવી દઉં. તમે જોઈ લઈએ બરોબર કેવું લાગે મને. ખાસ કરીને આપણે પ્રથમ મસ્ત છે ને ભાઈ. રામચંદ્ર ભગવાન કી રામજી સીતાજી રાધે કૃષ્ણ મસ્ત મંદિરની અંદર બિરાજમાન થઈ ગયા છે. દર્શન કરાવી મસ્ત મૂર્તિ મૂકેલી છે. એવું કે આ રામમઢીનું સીન છે. રામમઢી છે જલારામ બાપુ છે રાધે કૃષ્ણ છે રામ લક્ષ્મણજી ભાઈમાં કઈ ઘટે નહીં એવું વ્યૂ આવે છે. અને કેવું લાગ્યું મને ખાસ કરીને આખા મંદિરના બધા દર્શન કરાવું છું. ઘટે એવા મંદિર બનાવેલા મસ્ત સાઈનાથનું મંદિર છે. સાઈનાથ બાબાની મસ્ત મંદિરની જગ્યા મૂકેલી છે એકદમ મસ્ત. એટલે કઈ ઘટે એવા વ્યૂ આવે છે મસ્ત.
જો આ મંદિર આખું એનું છે, મસ્ત છે એકદમ. આ છે તાપી મૈયાનું મંદિર, તાપી મૈયા. ને આ મંદિર એ તાપીના કિનારે જ આવેલું છે, રામ મંદિર. બરોબર, તાપી મૈયા. આપણે મેન મંદિરે પહોંચી ગયા છીએ, રામાપીર બાપાના મંદિરે. હવે હું તમને રામાપીર બાપાના અંદરના દર્શન કરાવી દઉં. ફર્સ્ટ ક્લાસ રામાપીર બાપાનું મંદિર છે. ખાસ મારો બ્લોગ નિહાળજો, બરોબર? કેવું લાગે મને. રામાપીર બાપાના એકદમ મસ્ત દર્શન કરાવી દીધા છે. આ રામમઢીનો સીન છે ને, રામાપીર બાપાના દર્શન કર્યા. તમે કેવા લાગ્યો મને લાઈક કોમેન્ટ કરીને જણાવજો, બરોબર? તો આ રામાપીર બાપાનું મંદિર છે, રામમઢી છે. ને આપણે છે ને આખી જગ્યાના તમને દર્શન કરાવ્યા છે. ને જે હું તમને મંદિરના બધા દર્શન કરાવું છું. તો આ વિડીયો મારો કેવો લાગ્યો મને ખાસ કરીને તમે જણાવજો. જય રામાપીર બાપા. જે રામાપીર બાપાને માનતા હોય લાઈક કોમેન્ટ ને શેર કરજો. કાયદા છે. ચાલો હવે રામાપીર બાપાની બીજી જગ્યાઓ છે, એના બધા દર્શન કરાવી દો તમને, બરોબર?
રામાપીર બાપા મસ્ત દર્શન. તો જય રામાપીર બાપા, મેં તમને આખા મંદિરના અને આખી જગ્યાના દર્શન કરાવી દીધા. મસ્ત દર્શન કર્યા છે ને મસ્ત છે ને મસ્ત મસ્ત રામાપીર બાપાના કેવા લાગ્યા મને લાઈક કોમેન્ટ ને શેર કરીને કહેજો. ને આ રામાપીર બાપાનું રામમઢી છે કેવું મંદિર છે મને ખાસ કરીને કહેજો. હવે હું તમને બહારના વ્યૂ બતાવું છું કે જો અહીંયા છે ને ભાઈ એક ના ગિરનાર આવેલો છે મસ્ત, એટલે એના પણ હું તમને દર્શન કરાવી દઉં. ગિરનાર બનાવેલો છે અહીંયા ઘણા વર્ષોથી છે ને ભાઈ. આ છે ને એક રામાપીરનું બાપાનું મંદિર છે, અહીંયા બધી એના દર્શન મૂકેલું છે. તો હું